નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 10 વર્તુળના ચોથા તાસની અંદર થોડીક વ્યાખ્યાઓ જોઈએ. ગઈકાલે છેલ્લે પ્રમેય જોયો હતો, પ્રમેય 10.5. સમતલના ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. તો આ પ્રમેય ઉપરથી, પ્રમેયની જે પ્રતિજ્ઞા જેની ઉપરથી આ વ્યાખ્યા છે, પરિવૃત્ત એટલે શું? તો ત્રણ ભિન્ન અસમરેખ બિંદુમાંથી પસાર થતા વર્તુળને પરિવૃત્ત અથવા પરિવર્તુળ કહે છે. ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. આ વર્તુળને પરિવૃત્ત અથવા પરિવર્તુળ કહે છે. પરિવર્તુળ કહે છે. જુઓ, આ ત્રણ બિંદુઓ છે A, B અને C. તો એ ત્રણ બિંદુમાંથી પસાર થતા વર્તુળ દોરીએ તો એક અને માત્ર એક વર્તુળ પસાર થાય છે. તો આ વર્તુળ છે, આ વર્તુળને પરિવૃત્ત અથવા પરિવર્તુળ કહેવામાં આવે છે. હવે આ ત્રણ બિંદુઓ A, B અને C લઈએ આપણે વર્તુળ ઉપર અને એને આપણે જોડી દઈએ તો એક ત્રિકોણ બને. આ પરિવૃત્ત છે. કોનું પરિવૃત્ત કહેવાય? તો ત્રિકોણ ABC નું પરિવૃત્ત કહેવાય. આપેલ પરિવૃત્ત ત્રિકોણ ABC નું પરિવૃત્ત છે. ત્રિકોણ ABC નું પરિવૃત્ત છે. હવે પરિકેન્દ્ર કોને કહેવાય? તો પરિવૃત્તના કેન્દ્રને પરિકેન્દ્ર કહેવાય. માનો કે આ વર્તુળ દોરવા માટે આપણે અહીંયા જે કેન્દ્ર લીધું હોય એ કેન્દ્રને પરિકેન્દ્ર કહેવાય. પરિવૃત્તના કેન્દ્રને પરિકેન્દ્ર કહે છે. પરિકેન્દ્ર કહે છે. આકૃતિમાં O છે એ પરિકેન્દ્ર છે. તો પરિત્રિજ્યા કોને કહેવાય? તો પરિવૃત્તની ત્રિજ્યાને પરિત્રિજ્યા કહેવાય. O કેન્દ્ર છે, એ વર્તુળનું બિંદુ છે. O અને A ને જોડી દો તો આ પરિત્રિજ્યા થશે. OB જોડી દો તો એ પરિત્રિજ્યા થશે. OC જોડી દો તો એ પરિત્રિજ્યા થશે. બરાબર? તો પરિવૃત્તની ત્રિજ્યાને પરિત્રિજ્યા કહે છે. પરિત્રિજ્યા કહે છે. તો જો તમને એક ચાપ આપેલું હોય અને ચાપ પરથી વર્તુળ પૂર્ણ કરો એવું કીધું હોય તો કેવી રીતે વર્તુળ દોરી શકાય? તમને કેન્દ્ર આપેલું હોય તો તમે યોગ્ય ત્રિજ્યા લઈને વર્તુળ દોરી શકો, પણ ચાપ આપેલું હોય અને વર્તુળ પૂર્ણ કરવાનું કીધું હોય તો કેવી રીતે થાય? માનો કે જો ધારો કે અહીંયા એક ચાપ છે અને વર્તુળ પૂરું કરવાનું કીધું છે. આટલી ચાપ છે. બરાબર? કેન્દ્ર કયું છે ખબર નથી આપણને. એ સમતલમાંનું કેન્દ્ર કઈ જગ્યાએ છે આપણને ખબર નથી. હવે આ ચાપ ઉપરથી વર્તુળ પૂરું કરવાનું છે. અથવા આ ચાપ ઉપરથી વર્તુળનું કેન્દ્ર ક્યાં આવે, એની ત્રિજ્યા કઈ આવે તે આપણે મેળવવી છે. તો જો કઈ રીતે મેળવાય. આ AB ચાપ છે. આ ચાપ ઉપર કોઈ એક બિંદુ લઈ લેવાનું. ધારો કે P બિંદુ આપણે લઈએ. હવે P અને A જોડી દેવાના. P અને P ને જોડી દેવાના. P અને A જોડી દો. P અને P જોડી દો.
હવે PA નો દ્વિભાજક દોરવાનો, લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજકની રચના આપણે શીખી ગયા છીએ. 1/2 AP થી થોડું વધુ માપ લઈને AP ના બંને અર્ધતલમાં ચાપ મારવાની. એટલી જ ત્રિજ્યા લઈને P બિંદુ ઉપરથી ચાપ મારો તો આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા દોરીએ તો એ AP નો લંબ દ્વિભાજક. એવી રીતે PB નો લંબ દ્વિભાજક દોરવા માટે PB ની લંબાઈ છે એની 1/2 PB થી થોડું વધુ માપ લેવાનું. P ઉપરથી PB ના બંને અર્ધતલમાં ચાપ મારો અને પછી B બિંદુ ઉપરથી બંને અર્ધતલમાં ચાપ મારો તો આ બંને છેદ બિંદુમાંથી પસાર થતી રેખા દોરો તો એ PB નો લંબ દ્વિભાજક કહેવાય. તો હવે આ બંનેમાંથી પસાર થતી રેખા દોરીએ. તો જો આ AP નો લંબ દ્વિભાજક થશે. રેખા L AP નો લંબ દ્વિભાજક છે. એવી રીતે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા લઈએ તો એ PB નો લંબ દ્વિભાજક થશે. તો આ બિંદુ છે વર્તુળનું કેન્દ્ર થાય જેને આપણે O કહીએ. હવે O કેન્દ્રનો OA જેટલી ત્રિજ્યા લો તો આખું વર્તુળ પૂર્ણ કરી શકાય. તમે જુઓ OA જેટલી ત્રિજ્યા લેવાની અથવા OB જેટલી ત્રિજ્યા લેવાની. હવે તમે આ ચાપ ઉપરથી વર્તુળ પૂરું કરશો તો એ વર્તુળ પૂરું થઈ શકશે. તો આખું વર્તુળ થઈ ગયું. આવી રીતે ચાપ ઉપરથી વર્તુળ દોરી શકાય છે. આના માટે કયા કયા સ્ટેપ કરવા પડ્યા તો જુઓ એને આપણે રચનાના મુદ્દાના સ્વરૂપમાં લખીએ. તો રચનાના મુદ્દા પહેલું સ્ટેપ શું કહેવું? પહેલું સ્ટેપ તો ચાપના અંત્ય બિંદુઓની વચ્ચે કોઈ બિંદુ P ની રચના કરી. ચાપનું નામ આપી દીધું AB. ચાપ AB પર કોઈ બિંદુ P લો. બીજો મુદ્દો AP ના લંબ દ્વિભાજકની રચના કરી. લંબ દ્વિભાજક L ની રચના કરી. PA ના લંબ દ્વિભાજક રેખા L ની રચના કરી. ત્યાર પછી શું કર્યું? તો પછી PB છે એનો લંબ દ્વિભાજક રચ્યો. PB ના લંબ દ્વિભાજક રેખા M ની રચના કરી. ચોથો મુદ્દો રેખા L અને રેખા M પરસ્પર જ્યાં છેદે ત્યાં O નામ આપ્યું. આ M રેખા. રેખા L અને રેખા M ના છેદ બિંદુ O ની રચના કરી. અને પાંચમો મુદ્દો O કેન્દ્ર OA જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ પૂર્ણ કર્યું. O કેન્દ્ર OA જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ પૂર્ણ કર્યું. વર્તુળ પૂર્ણ કર્યું. તો આવી રીતે વર્તુળ પૂર્ણ કરી શકાય છે. તમને બીજો એમ કીધું હતું કે અથવા ચાપ ઉપરથી કેન્દ્ર અને ત્રિજ્યા શોધો તો પણ આ જ કરવાનું. આ ઉપરથી કહી શકાય કે O એ કેન્દ્ર છે અને O એ રેખાખંડ છે એ વર્તુળની ત્રિજ્યા છે. ત્યાર પછી સ્વાધ્યાયમાં 10.3 સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન જોઈએ. વર્તુળોની જુદી જુદી જોડીઓ દોરો. વર્તુળને આપણે ત્રણ પ્રકારે દોરી શકીએ.
या तो બંને વર્તુળ છૂટા હોય કે બંને વર્તુળ એકબીજાને સ્પર્શતા હોય અથવા બંને વર્તુળ એકબીજાને બે બિંદુઓમાં છેદતા હોય. હવે આનો પ્રશ્ન એવો કીધો છે કે જોડીના કેટલા બિંદુઓ સામાન્ય છે? આ જોડીમાં કેટલા બિંદુ સામાન્ય છે? તો વચ્ચે ગેપ છે, એક પણ બિંદુ સામાન્ય નથી. આમાં એક બિંદુ સામાન્ય છે, આમાં બે બિંદુ સામાન્ય છે. તો સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી? સામાન્ય બિંદુની મહત્તમ સંખ્યા 2 છે. બરાબર? તો જુઓ આકૃતિ 1 માં सामान्य बिंदुनी संख्या 0 છે. सामान्य बिंदुनी संख्या 0 છે. आकृति 2 માં सामान्य बिंदुनी संख्या 1 છે. सामान्य बिंदुनी संख्या 1 છે. અને ત્રીજી આકૃતિમાં જુઓ તો સામાન્ય બિંદુની સંખ્યા 2 છે. આકૃતિ 3 માં सामान्य बिंदुनी संख्या 2 છે. બરાબર? આ બે બિંદુઓ એવા છે કે જે આ વર્તુળ ઉપર બી આવે છે અને આ બે બિંદુઓ છે આ વર્તુળ ઉપર બી આવે છે. તો આ પ્રશ્નનો જવાબ આપણને મળ્યો. હવે આ પ્રશ્નનો જવાબ સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી? તો વધુમાં વધુ 2 સંખ્યા છે. આમ સામાન્ય બે વર્તુળો સમતલમાં દોરવામાં આવે તો સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા 2 થાય. આ રીતે આ પ્રશ્નનો જવાબ આપી શકાય. પ્રશ્ન નંબર 2 માં ધારો કે તમને એક વર્તુળ આપવામાં આવ્યું છે, તેનું કેન્દ્ર શોધવાની રચના કરો. ધારો કે આવી રીતે કોઈ એક વર્તુળ આપેલું છે જેનું કેન્દ્ર આપણને ખબર નથી, મતલબમાં પરિકરથી આ વર્તુળ દોર્યું નથી. આપણે કોઈ વર્તુળાકાર સાધનની મદદથી આપણે વર્તુળ દોર્યું, સર્કલ માસ્ટર હોય કે ભંગડી હોય કે અથવા કોઈ ગોળાકાર પ્લેટ હોય, એની મદદથી આપણે આ વર્તુળ દોરીએ. તો એનું કેન્દ્ર આપણને અત્યારે ખબર નથી. તો આ કેન્દ્ર મેળવવું હોય તો કરવાનું શું? તો ધ્યાન આપો. વર્તુળ ઉપર 3 બિંદુઓ લઈ લેવાના. 3 ભિન્ન બિંદુઓ વર્તુળ ઉપર પસંદ કરવાના. ધારો કે આપણે 3 બિંદુઓ લઈએ, A, B અને C. ત્યાર પછી આ 3 બિંદુઓને ક્રમમાં જોડી દેવાના. A અને B ને જોડો, B અને C ને જોડો. હમણાં આપણે આગળ રચના કરી હતી, બસ એ જ રચના છે. એમાં આપણને ચાપ આપી હતી અને વર્તુળ પૂર્ણ કરવાનું કીધું હતું. અહીંયા તમને વર્તુળ આપી દીધું છે, એનું કેન્દ્ર આપણે નક્કી કરવાનું છે. તો વર્તુળ ઉપર 3 ભિન્ન બિંદુઓ લેવાના, ત્રણેય બિંદુઓને ક્રમમાં જોડી દેવાના. હવે AB નો લંબ દ્વિભાજક દોરવાનો. તો લંબ દ્વિભાજક માટે આપણને ખબર છે 1/3 AB થી થોડું વધુ માપ લેવાનું અને બંને અર્ધતલમાં એક ચાપ મારવાની. એટલી જ ત્રિજ્યા લઈને B ઉપરથી ચાપ મારવાની. હવે આ બે બિંદુઓમાંથી પસાર થતી લંબ રેખા દોરી નાખવાની. એવી જ રીતે 1/2 BC થી થોડું વધુ માપ લઈને ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં ચાપ મારો. એટલી ત્રિજ્યા લઈને C બિંદુ પરથી BC ના બંને અર્ધતલમાં ચાપ મારો. તો આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખા L દોરીએ, આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખા M દોરીએ. તો જુઓ
તો આ રેખા M છે જે AB નો લંબ દ્વિભાજક છે અને આ રેખા M છે જે BC નો લંબ દ્વિભાજક છે. આ બંને રેખાઓ પરસ્પર જે બિંદુમાં છેદે એ બિંદુ છે આપેલા વર્તુળનું કેન્દ્ર થશે. આ છેદ બિંદુ છે એ આપેલા વર્તુળનું કેન્દ્ર છે. તો આવી રીતે કેન્દ્ર મેળવી શકાય. જો સ્ટેપ જોઈએ રચનાના મુદ્દા. તો સૌથી પહેલા શું કર્યું? તો આપેલ વર્તુળની રચના કરી. કોઈ પણ વર્તુળાકાર સાધનથી વર્તુળ દોર્યું. ત્યાર પછી બીજું સ્ટેપ શું કર્યું? તો વર્તુળ ઉપર ત્રણ ભિન્ન બિંદુઓ લીધા, A, B અને C. વર્તુળ પર ત્રણ ભિન્ન બિંદુઓ A, B અને C લો. પછી ત્રણ બિંદુઓને ક્રમમાં જોડી દીધા એટલે કે AB અને BC ની રચના કરી. AB અને BC જોડો. AB અને BC જોડાઈ ગયા પછી શું કર્યું? તો AB ના લંબ દ્વિભાજક રેખા L ની રચના કરી. AB ના લંબ દ્વિભાજક રેખા L ની રચના કરી. પાંચમો મુદ્દો રેખાખંડ BC ના લંબ દ્વિભાજક રેખા M ની રચના કરી. છઠ્ઠો મુદ્દો રેખા L અને રેખા M પરસ્પર જ્યાં છેદે ત્યાં છેદ બિંદુ O ની રચના કરી. રેખા L અને રેખા M પરસ્પર જે બિંદુઓમાં છેદે તે બિંદુઓની રચના કરી. આમ O એ આપેલ વર્તુળનું કેન્દ્ર છે. આ રીતે આપણે કોઈ પણ વર્તુળ આપેલું હોય અને કેન્દ્ર ખબર ન હોય તો કેન્દ્ર શોધી શકાય. તો જો બે વર્તુળો એકબીજાને બે બિંદુઓમાં છેદે તો સાબિત કરો કે તેમના કેન્દ્ર સામાન્ય જીવાના લંબ દ્વિભાજક ઉપર છે. બે વર્તુળો એકબીજાને બે બિંદુઓમાં છેદે. આ એક વર્તુળ અને આ બીજું વર્તુળ. આ બે વર્તુળના કેન્દ્ર છે. એક વર્તુળનું કેન્દ્ર O છે, બીજા વર્તુળનું કેન્દ્ર O' છે. હવે આ એમના કેન્દ્ર છે એ આ બે બિંદુઓમાં છેદે છે. A અને B ને જોડી દો તો એ જીવા થાય. જે O કેન્દ્રવાળા વર્તુળની પણ જીવા છે, O' કેન્દ્રવાળા વર્તુળની પણ જીવા છે. તો AB છે એ સામાન્ય જીવા છે. તો એમના કેન્દ્ર એટલે કે O અને O' આ બંને એ સામાન્ય જીવાના લંબ દ્વિભાજક ઉપર છે. આ જીવા છે એનો આ લંબ દ્વિભાજક હોય
આ લંબ દ્વિભાજક ઉપર O બિંદુ આવે અને O ડેશ બિંદુ આવે એમ આપણે સાબિત કરવાનું છે. તો જો સૌથી પહેલા આપણે પક્ષ લખીએ. તો O અને O ડેશ કેન્દ્રવાળા વર્તુળો પરસ્પર એકબીજાને A અને B બિંદુમાં છેદે છે. O અને O ડેશ કેન્દ્રવાળા વર્તુળો એકબીજાને A અને B માં છેદે છે. AB તેમની સામાન્ય જીવા છે. AB તેમની સામાન્ય જીવા છે. સાધ્ય શું સાબિત કરવાનું છે? તો કેન્દ્ર સામાન્ય જીવાના લંબ દ્વિભાજક ઉપર છે. કેન્દ્ર એટલે O અને O ડેશ. O અને O ડેશ એ AB ના લંબ દ્વિભાજક પર છે. લંબ દ્વિભાજક પર છે તેમ સાબિત કરવાનું છે. સાધ્ય પછી સાબિતી. સાબિતીમાં સૌથી પહેલા O અને O ડેશ માંથી પસાર થતી એક રેખા લઈએ અને આ રેખા AB ને M બિંદુમાં છેદે છે એમ ધારી લઈએ. ધારો કે O અને O ડેશ માંથી પસાર થતી રેખા AB ને M બિંદુમાં છેદે છે. હવે A બિંદુ અને O બિંદુ આપણે જોડી દઈએ. A બિંદુ અને O ડેશ જોડી દઈએ. B અને O જોડી દઈએ. B અને O ડેશ જોડી દઈએ. O A O ડેશ A O B અને O ડેશ B જોડો. હવે આ જોડી દીધા પછી ઉપર એક ત્રિકોણ બને છે અને નીચે પણ એક ત્રિકોણ બને છે. આ બંને ત્રિકોણો એકરૂપ છે એમ આપણે સાબિત કરીએ. ઉપરનો ત્રિકોણ એટલે O A O ડેશ ત્રિકોણ. O A O ડેશ ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ એટલે O B O ડેશ ત્રિકોણ. O B O ડેશ ત્રિકોણમાં હવે જો OA અને OB બંને સમાન હોય એટલે O કેન્દ્રવાળા વર્તુળની આ ત્રિજ્યા છે, આ પણ એની જ ત્રિજ્યા છે. તો OA બરાબર OB કારણ એક જ વર્તુળની ત્રિજ્યાઓ. ત્યાર પછી OA લઈએ, O ડેશ A અને O ડેશ B લઈએ તો આ બંને પણ સમાન થશે. તો એ આ વર્તુળની ત્રિજ્યા છે. તો O ડેશ A અને O ડેશ B તો એ બંને પણ એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. ત્યાર પછી ઉપરના ત્રિકોણમાં આ લંબાઈ અને નીચેના ત્રિકોણ માટે પણ એ જ લંબાઈ. એક જ લંબાઈ છે, સામાન્ય બાજુ છે એટલે કે O O ડેશ બરાબર O O ડેશ લખાય. કારણ તો સામાન્ય બાજુ. આમ એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુને સમાન છે માટે આ બે ત્રિકોણો ભાગાકાર શરત ઉપરથી એકરૂપ છે તેમ કહેવાય. માટે ત્રિકોણ OA O ડેશ
એકરૂપ OB ઓડેસ કૌંસમાં બા સર. હવે બે ત્રિકોણો એકરૂપ હોય તો આ ત્રિકોણ માટે મારે આ ખૂણો જોઈએ છે અને આ નીચેના ત્રિકોણ માટે આ ખૂણો જોઈએ છે. તો આ ખૂણો કયો છે O, એટલે આ O ખૂણો અને આ ત્રિકોણનો પણ O ખૂણો. તો O ખૂણો એટલે કે AO ઓડેસ, ખૂણો AO ઓડેસ, અને અહીંયા BO ઓડેસ, ખૂણો BO ઓડેસ. અનુરૂપ ખૂણા સમાન હોય, અનુરૂપ બાજુઓ સમાન હોય, આ નિયમ કહેવાય CPCD. હવે AO ઓડેસ અને BO ઓડેસ આ બંને ખૂણા સમાન છે. હવે આ બે ખૂણા સમાન હોય તો AO ઓડેસ ની બદલીમાં AOM લખાય અને BO ઓડેસ ની જગ્યાએ BOM લખાય, કારણ કે OM અને ઓડેસ ત્રણે એક જ લાઈનમાં છે. તો જો એના માટે ખૂણો AOM બરાબર ખૂણો BOM, કારણ કે O બિંદુ, M બિંદુ અને ઓડેસ બિંદુ એક જ લાઈનમાં છે. અને આપણે પરિણામ નંબર 1 આપીએ. હવે આ ત્રિકોણની વાત કરીએ, AMO ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ BMO ત્રિકોણ. આ બે ત્રિકોણ થઈ ગયા. ત્રિકોણ AMO અને ત્રિકોણ BMO. આ બે ત્રિકોણને પણ આપણે એકરૂપ સાબિત કરવા છે. તો આ બે ત્રિકોણમાં જો OA અને OB તો સમાન છે જ. OA બરાબર OB, કારણ એક જ વર્તુળની ત્રિજ્યાઓ, પછી આ બે ખૂણા પણ સમાન છે. પરિણામ નંબર 1 ઉપર ખૂણો AOM બરાબર ખૂણો BOM. પરિણામ નંબર 1 પર. ત્યાર પછી OM બાજુ બંનેમાં આવે છે, સામાન્ય બાજુ. OM બાજુ બંને ત્રિકોણમાં છે. તો OM બરાબર OM, તો સામાન્ય બાજુ. માટે બાજુ ખૂણો બાજુ, આકૃતિમાં બી જુઓ, બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, બાકુબા શરત અનુસાર બંને ત્રિકોણો એકરૂપ થાય. એટલે ત્રિકોણ AMO એકરૂપ ત્રિકોણ BMO કૌંસમાં બાકુબા શરત. હવે AMO ત્રિકોણનો AMO ખૂણો લઈએ તો બીજા ત્રિકોણનો BMO ખૂણો આવે, અનુરૂપ ખૂણા કૌંસમાં CPCD. અને આપણે પરિણામ નંબર 2 આપીએ. હવે આ બે ખૂણા આકૃતિમાં જુઓ શું છે, AMO અને BMO. તો આ બે રેખિક જોડના ખૂણા છે. ખૂણો AMO અને ખૂણો BMO રેખિક જોડના ખૂણા છે. તો રેખિક જોડના ખૂણા કેવા હોય? તો રેખિક જોડના ખૂણા પૂરક હોય, એટલે કે સરવાળો 180 થાય. AMO અને BMO આ બંને ખૂણાનો સરવાળો બરાબર 180. તો AMO અને BMO તો સમાન છે. તો અહીંયા BMO ની જગ્યાએ AMO લખીએ બરાબર 180 કૌંસમાં પરિણામ નંબર 2 પર. તો AMO વત્તા AMO તો 2 AMO અને સામે 2 ગુણ્યા 90. તો 2 ઉડી જશે. ખૂણો AMO છે એ 90 નો ખૂણો થશે. હવે આ ખૂણો 90 નો છે એટલે AM અને OM બંને એકબીજાને લંબ થાય.
માટે AM લંબ OM. તો AM અને OM લંબ હોય તો AB અને OO ડેશ એ પણ લંબ થાય. માટે AB લંબ OO ડેશ, કારણ કે A ડેશ M ડેશ B છે અને O ડેશ M ડેશ O ડેશ છે. તો આ બંને એકબીજાને લંબ તો થઈ ગયા, પણ આપણે ખાલી લંબ જ સાબિત કરવાનું, લંબ દ્વિભાજક સાબિત કરવાનું છે. તો લંબ દ્વિભાજક સાબિત કરવા માટે M એ AB નું મધ્ય બિંદુ હોવું જોઈએ. તો તમે જોઈ શકો છો આ બે ત્રિકોણ એકરૂપ છે. એકરૂપ હોય તો આ જેમ ખૂણા અનુરૂપ ખૂણા સમાન છે એમ અનુરૂપ બાજુ સમાન થાય. તો આમાં AM નું આમાં શું આવે? BM. AM બરાબર BM. કારણ તો AMO ત્રિકોણ અને BMO ત્રિકોણ, આ બંને ત્રિકોણ એકરૂપ છે અને એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ છે. તો AM બરાબર BM નો મતલબ શું થાય? તો AM બરાબર BM નો મતલબ થાય કે આ રેખા છે AB ને દુભાગે છે. માટે M એ AB નું મધ્ય બિંદુ થાય અને માપ સરખા છે એટલે મધ્ય બિંદુ થાય. બરાબર? તો આની ઉપરથી લંબ છે એમ કહેવાય અને આ મધ્ય બિંદુ છે એટલે દુભાગ્ય છે એમ કહેવાય. અને આપણે પરિણામ નંબર 3 આપીએ અને આને આપણે પરિણામ નંબર 4 આપીએ. તો પરિણામ નંબર 3 અને 4 પરથી પરિણામ નંબર 3 અને પરિણામ નંબર 4 પરથી AB અને OO ડેશ OO ડેશ AB ને લંબ દ્વિભાજક છે. OO ડેશ એ AB નો લંબ દ્વિભાજક છે. હવે OO ડેશ AB નો લંબ દ્વિભાજક હોય એટલે કે લંબ પણ હોય ને દ્વિભાજક પણ હોય. તો OO ડેશ છે એ AB ના લંબ દ્વિભાજક પર છે તેમ કહેવાય. માટે O અને O ડેશ એ AB ના લંબ દ્વિભાજક પર છે. તો આવી રીતે બે વર્તુળના કેન્દ્ર છે એ સામાન્ય જીવા છે તેના લંબ દ્વિભાજક ઉપર આવેલા હોય છે એમ સાબિત. જો બિંદુ P રેખા L ની બહારનું બિંદુ હોય અને PM રેખા L ઉપરનો લંબ રેખાખંડ હોય તો આ લંબ રેખાખંડની લંબાઈને બિંદુથી રેખાનું અંતર કહે છે. જો બિંદુ P એ રેખા L ની બહારનું બિંદુ હોય તેમજ PM એ L પરનો લંબ રેખાખંડ હોય તો લંબ રેખાખંડની લંબાઈને તે લંબ રેખાખંડની લંબાઈને બિંદુ P થી રેખા L નું અંતર કહે છે. એટલે બિંદુથી રેખાનું અંતર એ લંબ રેખાખંડની લંબાઈને કહેવાય. કારણ કે જો બીજા કોઈ અંતર લેવામાં આવે, રેખા L ઉપર અસંખ્ય બિંદુ હોય, અહીંયા કોઈ એક બિંદુ લીધું, બાજુમાં બીજું બિંદુ લીધું, બધા બિંદુઓને P બિંદુ સાથે જોડી દઈએ તો દરેક રેખાખંડની લંબાઈ
આ રેખાખંડ કરતા મોટી થાય. આ રેખાખંડની લંબાઈ સૌથી ઓછી હોય અને આ લંબાઈને બિંદુથી રેખાનું અંતર કહેવાય. એટલે લંબ રેખાખંડની લંબાઈને બિંદુથી રેખાનું અંતર કહેવામાં આવે અને કોઈ પણ બિંદુથી રેખાનું અંતર હોય એ સૌથી ઓછામાં ઓછું અંતર હોય. આ બધા અંતરો છે, આ બધા જ અંતરો છે, આ બધા જ અંતરોમાં લંબ રેખાખંડની લંબાઈ વાળું અંતર સૌથી ઓછું હોય જેને બિંદુથી રેખાનું અંતર કહેવામાં આવે છે. જો હવે આગળ પ્રમેય નંબર 10.6 વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે હોય છે તેમ સાબિત કરો. આ વર્તુળની જીવા છે, આ AB જીવા છે અને આ CD જીવા છે. આ બંને જીવાઓ સમાન જીવાઓ છે. આ AB જીવા અને CD જીવા બંને સમાન જીવાઓ છે. કેન્દ્રથી અંતર અને સમાન હોય એવું સાબિત કરવાનું છે. હવે O બિંદુથી AB નું અંતર એટલે લંબ રેખાખંડ દોરી એને જ અંતર કહેવાય. હમણાં આપણે શીખી ગયા. આ M બિંદુ છે તો OM AB ઉપર લંબ એટલે OM છે એને AB નું O બિંદુથી અંતર કહેવાય. એવી રીતે અહીંયા લંબ રેખાખંડ લઈએ તો ON લંબ રેખાખંડ છે તો ON ને O અને CD વચ્ચેનું અંતર કહેવાય. તો આ બંને અંતર સમાન હોય એવું સાબિત કરવાનું છે. તો જુઓ સૌથી પહેલા પક્ષ લઈએ. O કેન્દ્રવાળા વર્તુળમાં AB અને CD સમાન જીવાઓ છે. વર્તુળના કેન્દ્રથી અંતર સમાન હોય છે એટલે કે અહીંયા લંબ છે આપણે દોરી નાખ્યા છે. OM અને ON એ અનુક્રમે AB અને CD જીવાનું કેન્દ્રથી અંતર છે. કેન્દ્ર O થી અંતર છે. સાથે શું સાબિત કરવાનું છે? તો કેન્દ્રથી અંતર સમાન હોય છે. OM કેન્દ્રથી અંતર AB જીવાનું, ON કેન્દ્રથી અંતર CD જીવાનું, આ બંને અંતર સમાન હોય છે એમ સાબિત કરવાનું છે. તો સાબિતીમાં જુઓ આ બંને સમાન જીવાઓ છે તો AB બરાબર CD કૌંસમાં પક્ષ. હવે કેન્દ્ર પરથી જીવા ઉપર દોરેલો લંબ જીવાને દુભાગે છે આમ શીખી ગયા છે. OM અને ON એ અનુક્રમે AB અને CD નું કેન્દ્ર O થી અંતર છે. તે પણ આપણને પક્ષમાં આપેલું છે. માટે OM લંબ AB થાય અને ON લંબ CD થાય. માટે M એ AB નું અને N એ CD નું મધ્ય બિંદુ થાય. મધ્ય બિંદુ હોય તો AM નું માપ છે AB કરતા અડધું થાય અને CM નું માપ છે એ CD કરતા અડધું થાય. AM નું માપ છે AB કરતા અડધું અને CM નું માપ CD કરતા અડધું અથવા DN લો તો બીજા કોઈ બી માપ લેવાનું આ બાજુ અથવા પેલી બાજુ DN નું માપ CD કરતા અડધું.
હવે આપણને એમ કીધું છે AB બરાબર CD. એટલે AB અને CD સરખા છે તો એની અડધી લંબાઈ બી સરખી થાય. AB બરાબર CD એવું બોક્સમાં કીધું છે. તો બંને બાજુ 1/2 ગુણીએ તો 1/2 AB બરાબર 1/2 CD થાય. પણ 1/2 AB એટલે AM અને 1/2 CD એટલે DM. આ બંને સમાન થાય. અને આપણે પરિણામ નંબર 1 આપીએ. હવે આપણને જોડી દઈએ. AO છે અને OD છે. આ બંને રેખાખંડને જોડીએ. OA અને OD જોડો તો બે ત્રિકોણ બની ગયા. OMA ત્રિકોણ, OND ત્રિકોણ. ત્રિકોણ OMA અને ત્રિકોણ OND માં AMO ખૂણો અને DNO ખૂણો આ બંને ખૂણા સમાન છે કારણ કે અહીંયા બંને ખૂણા કાટખૂણા છે. આ લંબ છે એની ઉપરથી ખૂણો OMA અને ખૂણો OND બંને સમાન છે. શા માટે? કારણ કે કાટખૂણા છે. એટલે કાટખૂણા શા માટે? કારણ કે OM છે AB ને લંબ છે અને ON છે એ CD ને લંબ છે એટલે કાટખૂણા છે. ત્યાર પછી OA નું માપ અને OD નું માપ સમાન છે. તો શા માટે? તો એ બંને એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. એક જ વર્તુળની ત્રિજ્યાઓ. ત્યારબાદ AM અને DN બંને સમાન છે. આ ત્રિકોણમાં AM અને આ ત્રિકોણમાં DN બંને સમાન છે. તો પરિણામ નંબર 1 પર. તો આકૃતિમાં જુઓ તો આ છે કાટખૂણો છે. તો કાટખૂણાની આ બાજુને કર્ણ કહેવાય, સામેની બાજુને. અને આ કાટકોણ ત્રિકોણની બાજુ છે. કાટખૂણો કર્ણની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગોને સમાન છે. માટે તે બે ત્રિકોણો એકરૂપ છે. OMA ત્રિકોણ અને OND ત્રિકોણ આ બંને ત્રિકોણો એકરૂપ છે. કારણ કાકબા શરત. તો બંને ત્રિકોણો એકરૂપ હોય તો તેના અનુરૂપ અંગો સમાન થાય CP/CD નિયમ અનુસાર. તો આની અંદર આપણે OM લઈએ તો બાજુના ત્રિકોણમાં ON થાય કૌંસમાં CP/CD. આપણે સાબિત શું કરવાનું છે? તો OM બરાબર ON સાબિત કરવાનું છે, જે સાબિત થઈ ગયું. તો આવી રીતે સાધ્યનું વિધાન મેળવી શકાશે.